કોઈ દેવાંશી બાળક લાગે છે, નહીં તો ભૈરવાના હાથમાંથી કોઈ બચ્યું નથી. પ્રણામ ગુરુદેવ. આપના આશીર્વાદથી ભૈરવાને સદાને માટે ભંડારી લીધો છે. આપ આજ્ઞા કરો એટલે હું પ્રસ્થાન કરું. ગુરુ દક્ષિણા આપ્યા વગર આજ્ઞા કરો ગુરુદેવ. ભૈરવાને તે ભંડારી દીધો. હવે આરણ્ય પ્રદેશમાં મને કોણ પાણી લાવી દેશે? પ્રભુ, પ્રભુ. વાહ પ્રભુ વાહ, તારી લીલા અપરંપાર છે. વાહ પ્રભુ, ધન્ય પ્રભુ. નહીં નહીં મહારાજ, આજ તો બાળ પ્રભુના પિતાના ચરણોમાં નમીને હું પાવન થયો છું. યોગીરાજ, અમને પાપમાં ન નાખો. તમે તો ધન્ય છો મહારાજ અજમલજી. ભૈરવ તો ભોમાં ભંડારાઈ ગયો, એટલે ત્યાં એક ગામ વસાવો અને મારા પરના ઋણની યાદમાં એને ઋણીચા નામ આપો. યોગીરાજ, આપની ઈચ્છા પૂર્ણ થશે. ઋણીચાની આબાદી માટે રાજ્ય ઘટતું કરશે. જય રણછોડ, જય રણછોડ. જય રામદેવ, જય રણછોડ. રામદેવજી, તમારે શરણે આવ્યો છું. કા તારો કા મને મારો. કાલાખા, શું થયું? લૂંટાઈ ગયો. અરે પણ તને લૂંટ્યો કોણે? રામદેવ, મહારાજ, લૂંટનાર હું અને લૂંટાવનાર હું. મારા મનમાં પાપ પ્રવેશ્યું. હું જૂઠું બોલ્યો, સાચું થઈ ગયું. સાકરનું મીઠું થઈ ગયું. રામદેવજી, મને ક્ષમા કરો. હું અપરાધી છું. મને ન્યાય આપો. તારી મેળે ત્યાં નિર્માણ કર્યું છે, હવે ભોગવ. પ્રભુ, દયા કરો, ક્ષમા કરો. આટલો ગુનો મારો માફ કરો. લાખાભાઈ, તમે ઈચ્છ્યું ને ભગવાને આપ્યું. હવે એ પાપનું પ્રાયશ્ચિત કરો તો ભગવાન દયાળુ છે. દેવ, આજથી જૂઠું નહીં બોલું. કોઈને છેતરીશ નહીં. રાજભાગ ચૂકવીશ અને એટલું જ ગરીબોને વેચી દઈશ. હા લાખા, પશ્ચાતાપ બધા પાપ ધોઈ નાખે છે ભાઈ. હા હા હા, આમાં તો સાકર જ છે. જય રણછોડ, જય રણછોડ. કેમ ડાલી, તારો રામભાઈ રાખડી બંધાવ આવ્યો નહીં? આજના દિવસે મારો ભાઈ ના આવે એવું બને? રામભાઈ, વીરા, મેને રામ, સારા વરણના ભરોસા શું ડાલી? વીરા, ક્ષમા કરજો બેન, ભાઈ મોડો પડે. નહીં નહીં, હું મારી ઓકાત ભૂલી, મને માફ કરો ભાઈ. ડાલીબેન, સર્વોત્તમ મનુષ્ય અવતાર પામી ઇન્દ્રિય સુખમાં રચ્યા પચ્યા રહી અકર્મ કરે એ શુદ્ર છે. માફી તો તું આપ બેન, હું મોડો પડ્યો. મારા વીરાનું આયુષ્ય અમર થતો અને કીર્તિ દિગ્દિગંતમાં હો.
રામભાઈ ક્યાં ગયા? હમણાં તો અહીંયા જ હતા બેનબા. તો બોલાવો એમને. રામભાઈ, રામભાઈ, અહીં તો નથી બેનબા. વીરાબેનને ટાણે કટાણે આમ જ લાય કરશો તો જેવો બેનનો ભાવ. છી, આ શું રાખડી આવી ગંદી? આના પર હું આવી રાખડી બાંધું? આ તે ઓળી કોને બેન બનાવી છે? સગુણા, તું મારી શરીરની બેન છે અને ડાલી મારી આત્માની બેન છે, એટલે પહેલા ત્યાં જવું પડ્યું. પ્રસ્થાનની વેલા વીતી રહી છે ને તમે શું કરો છો? કુમાર, વિદ્યા સંપાદન કરીને જલ્દી પાછા આવો. રણછોડાજી તમારી રક્ષા કરો. ચાલો સખ્યો, સાત તાળી રમીએ. નહીં નહીં સગુણાબેન, એમ જેમ ગાયનો ઘોડો નહીં. અલગ ચલાણું ગાય ગરબાણું. તારે તો નસીબમાં માંડ્યો છે, એને જ તૈયાર કરવાનો ને. હા ભાઈ, રાણીને નસીબમાં તો ઢોકલી દાસ જ લગાવે છે ને. હા, એ તો એમ જ ને. હવે પછી દોડો હથિયાર પકડીને રમીદાની રમવા જવાનું. અચ્છા ધણીની ધણિયાણી કેમ મૂંગી છે? અલીવા માજી ન મરો, એ તો જે નસીબમાં લખાયો છે ને એ મળશે. પણ નસીબમાં કેવો માર્યો હોય મળે? ડુલો, લંગડો, બાડો, બબડો. કારભારી, કોણ છે આ કન્યા? આપણે જેના મહેમાન બન્યા છે એ પોખરણની રાજકન્યા છે મહારાજ. માંગુ મોકલાવો અને ઘડિયા લગન. વસમો લાગે વિજો અને રામદેવ વેલેરો આવરે પણ જીવ કર દોડ્યું જાય તો મેં કૂટે નહીં વાત કે રામદેવ વેલેરો આવરે. કેમ બા, આ પોકરણગઢ ને પાદર રામદેવજીના ગામમાં લીલા બાળે એવા ઉનાની સાસા નાખો છો? ઈ જાદુગરના ગુણગાન ઘણાને મોઢે સાંભળ્યા અને આજ પરચોય મળી ગયો. ગામના લોકો હાવ ભૂખડી બારા છે. રામ 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 રામ. શેઠ, શું નામ તમારું? દલો. અરે દલા શેઠ, રામદેવજીના પગલા પડ્યા છે તેથી તો આ ધરતીના સૂકા ઝાડવાય લીલા થઈ ગયા છે. પણ તમને શું દાખ દીધું આ ગામે? એક તાંબિયાનો વેપાર થયો નથી. ખાઈશું અને ખવડાવીશું. અરે દલા શેઠ, રામદેવજી જેવો રખવાડો બેઠો છે ને ચિંતાશીત કરો છો. લાખા વણઝારાની પેઢીએ જાઓ ને, રામદેવજીના નામે જે માગશો એ મળશે. કલયુગમાં રે શેઠ, સત તો થોડા ડાળના બાંધ્યા બંધાય છે. એ તો બધી મનડાની માયા. દલા શેઠ,
જોયો અમારા રામદેવજીનો સત્કાર. લાખા શેઠ સામા જ ચાલે આવે છે. જય રણછોડ લાખા શેઠ. જય રણછોડ હરજીભાથી. વાવડ છે કે રામદેવજી આજકાલ આવી પહોંચશે. એ તો હાજરા હજુર છે. એનું તો આવવું શું ને જવું શું. આ શેઠને તમારું કામ પડ્યું છે. એમનું નામ દલા શેઠ. બીજું મારો રામ જાણે ને તમે જાણો. હું તો હાલ્યો. બોલો શેઠ, શું કામ પડ્યું? કામ તો બીજું શું હોય શેઠ? સંકોચ રાખો નહીં. જે મનમાં હોય તે કહો. સારો માઠો સમો આવે ને જાય, અને મનમાં રામ હોય તો પાર ઉતરે. શેઠ, થોડી ઘણી જો મદદ કરો તો પાર ઉતરે. બાકી ગીરો રાખવા જેવું મારી પાસે તો કઈ નથી. બાકી રામના નામે કહું છું કે એક એક પાય દૂધે ધોઈને ચૂકવી દઈશ, અને એ રામનો ચોથો ભાગ રાખીને. અરે શેઠ, એ શું બોલ્યા? રામના ગામમાં રામના નામથી બીજી મોટી મૂડી કઈ છે? લેખા જોખા તો મારો રામ જાણે. હું તો ખાલી ચૂકવી જાણું. બોલો કેટલી રકમ આપું? શેઠ, પરદેશ જવાની ઈચ્છા છે, પણ પાછળ બૈરા છોકરાનું. રામ જેવો રખવાળો છે, પછી ચિંતા સીધ કરો છો. એ અરજીભાતી લાખા શેઠ તમને બોલાવે છે હાલ ઘડીએ જ. હા બાબુ, તને કોણે મોકલ્યો? લાખા શેઠે જાતે પોતે. લાખા શેઠે? હા, તે લાખા શેઠ ક્યાં છે? એ બેઠા દુકાને. દુકાને? હા, પણ એ કેમ બને? મને હમણાં જ લાખા શેઠ આપીને એ આવેલા છે. તો એ બીજો કોઈ નહીં. રામદેવ. રામદેવ વહેલેરો આવ. या अल्लाह, या परवरदिगार, रहम कर, रहम कर। ऐ खुदा, अब तो मौत ही दे दे। होता वही है जो मंजूर खुदा होता है। बेटे, अगर कुछ खुदा से मांगना है तो अपनी टांगे ही मांग ले। बेटे, बिस्मिल्लाह करोगे? खुदा की दी हुई सब्जी और रोटी। बड़े मियाँ, बिस्मिल्लाह कीजिए। भगवान का दिया हुआ प्रसाद हमने अभी अभी लिया है। समझ गया, समझ गया। हिंदू होकर मुसलमान का। गलत समझे बाबा। अल्लाह और ईश्वर, भगवान या खुदा जुदा होते तो हम सब इंसान एक से कैसे होते बाबा? धर्म, जात, भेद भाव वही लोगों ने बनाया है जो अपना स्वार्थ सिद्ध करना चाहते हैं। अब खाना भी खाओगे या बातें ही करोगे? बड़ी पते की बात कही बेटे। आओ, कुछ फल है हमारे पास, अगर आप बुरा ना मानो तो। दोनों भाई मालूम होते हो। कहाँ जा रहे हो? पोखरणगढ़। अच्छा, वहाँ हम भी तो जा रहे हैं। क्यों बाबा? क्या बताएं, ये हमारा अब्दुल 10 साल का था तब पेड़ पर से गिर पड़ा। बड़ा शरीर था, तब से चल नहीं पाता है। बहुत से वैद्य और हकीमों का इलाज करवाया, मन्नतें मानी, मगर कोई फायदा नहीं हुआ। अब सुना है यहाँ कोई रामदेव है, बड़ा जादूगर है, अंधों को आंखें दी है, अपाहिजों को अच्छा किया है। सोचा उन्हें भी आजमा लें। तुम जानते हो उन्हें? बाबा, कुछ हिकमत मैं भी जानता हूँ। अगर आप इजाजत दें तो मैं कोशिश करूँ। क्यों नहीं, क्यों नहीं? भाईजान, खड़े हो सकते हो? नहीं। लकड़ी के सहारे कोशिश तो करो। बाबा, इन्हें सहारा दो। बहुत दर्द होता है। शाबाश। देखो, तुम कह रहे थे ना, हो गए ना खड़े? हाँ, एक कदम आगे आओ। हाँ, शाबाश। बाबा,
छोड़ दीजिए इन्हें। आओ। हाँ, देखो दर्द तुम्हारे पैर में नहीं, दिल में है। दिल से दर्द निकाल दो। आओ और आगे आओ। शाबाश, अब एक लकड़ी फेंक दो। हाँ, डरो मत, मैं तुम्हें गिरने नहीं दूंगा। आओ और एक कदम आगे आओ। शाबाश, अब दूसरी लकड़ी भी फेंक दो। हाँ, आओ आओ मेरे भाई, आओ आओ। कौन है आप? सच बताइए, आप कौन हैं? रामदेव वो हरणगढ़ वाले रामदेव, जादूगर। આ રહ્યા સામે રહેવાયું નહીં એટલે શોધવા નીકળ્યો તો સામે મળ્યા. बोलो रामदेव पीर की जय। न इसमें कोई चमत्कार है न जादू, ये तो डर का मारा चल नहीं रहा था। हमारे लिए तो आप ही खुदा है, आपने हमें नई जिंदगी दी है। चलो। देखो, फिर इस नई जिंदगी में कभी किसी का बुरा सोचना नहीं। खुदा की खुदाई, इससे बढ़कर और क्या हो सकती है? रामदेव पीर, हरा घोड़े वाला पीर। ઠકરાણા, શું ચિંતામાં પડ્યા છો ઠકરાણા? સ્વામી, હવે બહુ એકલું એકલું લાગે છે. જાને હવેલી ખાવા દોડે છે. કોણ જાણે રામ વીરમનો કેટલા વર્ષનો વિજોગ લલાટે લખાયો છે. રાણી, સંજોગ વિજોગ તો મનની માયા છે. જાઓ, તમને તો બધી વાતમાં મસ્કરી સૂજે છે. કેવડા મોટા થઈ ગયા છે મારા રામ વિરમ. રામ વિરમ. માતાજી, बापू બાપુ, રામ. વિરમ, કેટલા મોટા થઈ ગયા મારા દીકરા. બા, સગુણાબેન કેમ દેખાતા નથી? બેટા, એના લગ્ન થાય તો 5 વર્ષ થઈ ગયા ને પછી મેં એનું મોઢું જોયું નથી. तो केम तेड़ावा નથી એક વાર તેડું નથી કર્યું? બાબા, આપણે મામાને ગામ કેદી જાશું? તારા બાપુ કહેશે ને તે દી. હું બાપુને પૂછું? ના દીકરા, એમ પૂછાય નહીં હો. એ એની મેળે આપણને મોકલશે ને તે દી. રાણી, તમને એક વખત કીધું ને કે તમારા એ ભંગી અને ચમાર પિયૈયાનું મારી પાસે નામ પણ ના લેશો. શા માટે કુંવરના કાનમાં ઝેર રેડે વેરી બનાવો છો? વેરીને વાલા બનાવે એવા મારા ભાઈઓ ને મા બાપ છે. સાઈ, સામા જવાબ આપો છો? શું થયું? થાય શું? પિયરિયું પાછું સાંભળ્યું અને હવે કુંવર પાસે વેણ લેવડાવ્યું છે કે મામાને ત્યાં હાલો. અરે એ મેલડીના ભુવાનું ક્યાં નામ લીધું? આ ઓલો તમારો ભાઈ કહે છે કે તમારી સગી માએ તને જણ્યો પણ નથી. આ રામદેવ છે ને, ભૂત પલિતને સાધી અને ચમત્કારો કરી હિન્દુનો ભગવાન ને મુસલમાનનો પીર થઈ બેઠો છે. એવાને ઘેર મારા કુંવરને મોકલી મારા વંશનું નખો નથી વાળવું. સમજ્યા ને વહુ? હા માતાજી, હું દિલ્હી ગયો ત્યારે બાદશાહના દરબારમાં આ જ ચર્ચા ચાલતી હતી. બાદશાહ એને ઠાર માર્યા વગર નહીં રહે